નમસ્કાર દર્શક મિત્રો, હોટલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સુંદરકાંડ અને મેનેજમેન્ટ. હનુમાનજી ધ ગ્રેટ મેનેજમેન્ટ ગુરુ. સુંદરકાંડમાં બાબા તુલસીદાસજીએ લખેલી રામચરિતમાનસની ચોપાઈઓ અને એમાં આવતી મેનેજમેન્ટની વાતો, એના ઉપર આપણે વિશદ ચર્ચા કરીએ છીએ. બંને તરફ ભીષણ યુદ્ધની તૈયારીઓ થઈ રહી છે. એક તરફ રાવણ એક પછી એક નવા દાવ રમી રહ્યો છે, બીજી તરફ ભગવાન શ્રી રામ 3 દિવસના અનુષ્ઠાનમાં બેઠા છે. હવે રાવણના દરબારમાં જે દૂતો આવ્યા છે એની સાથે રાવણ સંવાદ કરે છે. જે દૂતો વાનરનું રૂપ લઈ અને રામની સેનામાં ગયા હતા અને ત્યાં ઝડપાયા પછી લક્ષ્મણજીનો સંદેશો લઈ અને પરત આવ્યા છે, એની સાથે રાવણ સંવાદ કરે છે. આવો જોઈએ નવી ચોપાઈઓ અને એનો સંદર્ભ સમજવાનો પ્રયત્ન કરીએ. કરત રાજ લંકા સઠ ત્યાગી હોઈ જવ કર કિટ અભાગી પુનિ કહુ ભલુ કિસ કટકાઈ કઠિન કાલ પ્રેરિત ચલી आई जिनके जीवन कर रखवारा भयो मृदुल चित सिंधु विचारा कहु तपसीन के बात बहोरी जिनके हृदय त्रास अति मोरी की भई भेंट की फिरी गए श्रवण सुजस सुन मोरे કહસી ન રીપુદલ તેજ બલ બહુત ચકિત ચિત તોરે. એટલે કે શઠની જેવી બુદ્ધિ ધરાવતો મારો ભાઈ વિભીષણ, જે રામની સાથે જે એને મળી ગયો છે, એના શરણમાં જતો રહ્યો છે, એને જવના કીટકની જેવું મૃત્યુ મળવાનું છે, એવું રાવણ એના દરબારીઓને કહે છે. અને જે 2 દૂત આવ્યા છે રામની સેનામાં ગુપ્તચર બનીને ગયેલા, એમને પણ કહે છે. અને ત્યાંની શું પરિસ્થિતિ છે એના વિશે જણાવો. સામેની કંપનીમાંથી જીવિત ફરેલા કર્મચારીઓ પાસેથી પણ છેલ્લામાં છેલ્લી વિગત લઈ લેવી, ઝીણામાં ઝીણી વિગતો મેળવી લેવી, એ આ રાવણની રાજનીતિ છે. જે પ્રમાણે રાવણે ષડયંત્ર રચ્યું હતું અને જે પ્રમાણે એણે આખા જ યુદ્ધ દરમિયાન કપટ કરવા માટે થઈને જે ત્રાગડો રચ્યો હતો, એનો છેડો લેવા માટે હવે એ પોતાના દરબારીઓને, પોતાના સચિવોને, તમામની સાથે વિચાર વિમર્શ કરે છે અને રામના સૈન્યના સૈનિકોની વિગતો એકત્ર કરવાનો પ્રયત્ન કરે છે. એમની તૈયારી વિશેનો જે વિગતો છે એ તમામ વિગતો તૈયાર કરવા માટે એના મંત્રીઓને સૂચના આપે છે. એમની સેનામાં કોણ કોણ યોદ્ધાઓ છે સહિતની તમામ વિગતો એકત્ર કરવાનો પ્રયત્ન રાવણ કરે છે. અને એમાં એને ઝીણામાં ઝીણી વિગતો જોઈએ એના માટે જ એણે પોતાના 2 ગુપ્તચરોને દૂતના વેશમાં વાનર તરીકે મોકલી અને સૈન્યમાં ભેળવી દીધા હતા. એટલે જ્યારે પણ આવી પરિસ્થિતિ આવે ત્યારે સામેની કંપની કઈ હદ સુધી નીચે ઉતરી શકે છે એનો અંદાજો તમને હોવો જોઈએ. એક લેવલથી નીચે ઉતરીને પણ એ તમને હાનિ પહોંચાડી શકે છે. કંપની પોતાના જ કર્મચારીઓને તમારે ત્યાં નોકરીએ લગાવી અને તમારા તમામ ડેટા કે રેકોર્ડ છે એ બધો જે જપ્ત કરી શકે છે, મેળવી શકે છે. તમામ પ્રકારના હાથગંડાઓ એ લોકો અપનાવી શકે છે. એ એટલી હદ સુધી નીચે જઈ શકે છે એવું માનીને જ ચાલવાનું. અને અત્યારના મેનેજમેન્ટની અંદર તો કોઈની પણ છાતી ઉપર પગ મૂકી અને આગળ વધવું એ અત્યારના જે નવા જે મેનેજમેન્ટ છે એની અંદર કોઈ નૈતિકતા નથી, અથવા નૈતિકતાની કોઈ અપેક્ષા રાખવી એ પણ વ્યર્થ છે. એટલે કંપનીઓના જે વોર ચાલતા હોય, કોર્પોરેટ, જાયન્ટ કોર્પોરેટ જે લડતા હોય, ત્યાં કયા લેવલ સુધી એ લોકો નીચે ઉતરી શકે છે એનો આપણને અંદાજ પણ ના આવી શકે અને એની કલ્પના પણ ન થઈ શકે. જો સમગ્રતઃ જોવામાં આવે તો રાવણ સીધી જ રીતે દૂત મોકલી અને રામની સાથે સંવાદ કરી શકતો હતો અને એ દૂત આંખ કાન ખુલ્લા રાખી અને એની સૈન્યની તૈયારી પણ જોઈ શકતો હતો. પરંતુ અહીંયા મૂળ મુદ્દે એનો સ્વભાવ કપટનો છે અને કપટી સ્વભાવના માણસો હશે એ હંમેશા
સીધી ચાલ નહીં ચાલે, તમારી સાથે આડી ટેડી ચાલ જ ચાલશે અને પોતાનું ઉલ્લું સીધું કરવા માટે એ કોઈ પણ લેવલ સુધી નીચે જઈ શકશે. હવે રાવણને વિગતો એકત્ર કરવી છે કે તપસ્વીની સેનામાં શું શું ચાલી રહ્યું છે એની વિગતો એકત્ર કરવી છે અને એના માટેના એ પ્રયત્ન કરે છે. કોર્પોરેટ જગતની અંદર અવિરત ચાલતું આ યુદ્ધ છે કે સામેની કંપનીના ડેટા શું છે, એની બેલેન્સ શીટ શું છે, એ લોકોની સ્ટ્રેટર્જી શું છે, એ લોકોનું માર્કેટિંગ માટેની સ્ટ્રેટર્જી શું છે, કઈ રીતે એ લોકો નવી નવી સ્કીમો આગામી દિવસોમાં લોન્ચ કરવાના છે, કઈ રીતે એ લોકો માર્કેટમાં ટકી રહેવા માટેની સ્કીમો આપવાના છે. આ બધી જ બાબતો કોર્પોરેટ જગતની અંદર સતત ચાલતી હોય છે. દરરોજ બદલાતા પરિમાણો હોય છે ત્યાં. અહીંયા પણ આવું જ છે કે યુદ્ધ તોળાઈ રહ્યું છે ત્યારે દરેક સમયે પરિમાણો બદલાઈ રહ્યા છે. પરિણામ પહેલા પરિમાણો બદલાય જ, આ નિયમ છે. અને દરેક વખતે નવા નવા આયામો તમારી સામે ચેલેન્જ બનીને આવતા રહે છે અને એની અંદરથી જ રસ્તો કરવો, એનું જ નામ મેનેજમેન્ટ. આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.